ફ્રેન્ડ્સ, આજે હું તમને ચીઝ પરાઠા બનાવતા શીખવાડીશ. જે આપણે બાળકોને ટિફિનમાં દેશું તો એ હોશે હોશે ખાઈ લેશે. આપણે મમ્મીઓને રોજ ટિફિનમાં શું બનાવવું એ વિચારવાનો પ્રશ્ન બની જતો હોય છે, કારણ કે બાળકોને રોજ કંઈક નવું નવું જોઈતું હોય છે. તો ચાલો બાળકો ટિફિનમાં લઈ જઈ શકે એવા ચીઝી પરાઠા આપણે બનાવવાની શરૂઆત કરીએ. ચીઝ પરાઠા બનાવવા માટે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે ચીઝ, જે આપણે થોડી વાર પછી ગ્રાઇન્ડ કરશું. આ લોટ છે થેપલાનો લોટ બનાવેલો છે, જે આપણે નોર્મલ થેપલાનો લોટ બનાવતા હોય છે એ જ બનાવવાનો છે. ઝીણો લોટ લીધેલો છે અટામણ માટે, અને આ મસાલા બધા કરીશું આપણે, અને બટર લેશું. અને આ સ્પેશિયલ જે છે એ છે પાણીપુરીનો મસાલો છે, એનાથી આપણા પરાઠા એકદમ વધારે ટેસ્ટી બનવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે આ ચીઝને એકદમ ઝીણી ખમણી લેશું. ચીઝ ખમણાઈ જાય એટલે આપણે એમાં બધા મસાલા એડ કરી દેશું. સૌપ્રથમ આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરશું, મરચું પાવડર એડ કરશું. જો બાળકોને ઓછું તીખું ભાવતું હોય તો આપણે ઓછું મરચું એડ કરશું, અને બરાબર ભાવતું હોય તો એ પ્રમાણે એડ કરી દેશું. અને આપણો આ સ્પેશિયલ પાણીપુરી મસાલો એડ કરી દેશું, જેથી ટેસ્ટ આપણો ડબલ થઈ જશે અને બાળકો એટલા હોંશે હોંશે ખાશે કે ટિફિન બોક્સ ખાલી થઈને જ આવશે. આ બધું સરસ રીતે મિક્સ કરી દેશું. આ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે લોટને ગરમ કરવા મૂકી દઈશું. આપણે 2 રોટલી વણવાની છે. આપણે બીજી રોટલી વણી લઈશું. આ રીતે બંને રોટલી વણાઈ જાય ત્યારબાદ સૌપ્રથમ આપણે એક રોટલી ઉપર બટર લગાવીશું. સરસ રીતે બટર સ્પ્રેડ થઈ જાય એટલે આપણો બનાવેલો ચીઝી મસાલો એમાં એકદમ સરસ રીતે બધી જગ્યાએ આવી જાય એ રીતે સ્પ્રેડ કરી દેશું. જેટલી ચીઝ તમે વધારે નાખશો એટલા જ બાળકોને એ પરાઠા વધારે ભાવશે. હવે આ બીજી રોટીથી એને કવર કરી દેશું, અને આ રીતે દબાવીને એકદમ સરસ રીતે ચોટાડી દેશું. ત્યારબાદ થોડો લોટ લઈ અને
એને બસ જસ્ટ થોડું જ વણવાનું છે. આ રીતે વણી લેવાનું છે. આ રીતે વણાઈ જાય એટલે આપણી તાવડી એકદમ ગરમ થઈ ગઈ છે. એના પર રાખી અને શેકી લેવાનું છે. એક સાઈડ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે એને બીજી સાઈડ શેકવા માટે રાખવાનું છે, પણ એક સાઈડ થોડું સરખી રીતે શેકવાનું છે. હવે આપણે એને પલટી લેશું, બટર લગાવી દેશું. બટર લગાવવાથી આ પરાઠાનો ટેસ્ટ વધારે સરસ આવે છે. તમે એને ઘી કે તેલમાં પણ શેકી શકો છો, પણ બટરનો ટેસ્ટ વધારે ટેસ્ટી લાગે છે. આ રીતે થોડું થોડું દબાવતા જવાનું અને શેકતા જવાનું છે. આ પરાઠા તમે એમ જ નાસ્તામાં પણ ખાઈ શકો છો, તેમજ આ પરાઠા તમે ટિફિનમાં બાળકોને આપો ત્યારે એની સાથે ટોમેટો કેચઅપ આપી શકો છો કે કોઈ પણ અચાર આપી શકો છો, તો એકદમ ટેસ્ટી લાગે છે. આપણા આ ચીઝી પરાઠા એકદમ રેડી છે. હું તમને એને કટ કરીને બતાવું છું કે કેટલા સરસ ચીઝી અને સોફ્ટ બનેલા છે, જે બાળકો એકદમ હોશે ખાઈને જ આવશે. ટિફિન બોક્સમાં જરા પણ કાંઈ બચેલું નહીં હોય કે ટીચરને જરાય ફોર્સ પણ કરવો પડશે નહીં. જુઓ કેટલા સરસ ચીઝી પરાઠા આપણા રેડી છે. તો તમને આ મારી રેસીપી ગમી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.